મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આપણે નવા મહિનાના નવા દિવસે આવી ગયા છીએ. પરમેશ્વરે છેલ્લા મહિના દરમિયાન આપણને ટકાવી રાખ્યા છે, મજબૂત બનાવ્યા અને આશીર્વાદ આપ્યા. પ્રભુએ આપણને નવા મહિના સુધી પહોંચાડ્યા છે. શું તમે આ મહિને પરમેશ્વર કયું વચન આપે છે તે સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? પ્રથમ તો શું તમે આ સ્થળ, આ દરિયા કિનારો જુઓ છો? અહીં ઘણા બધા માછીમારી કરનારા લોકો છે. શું તમે મારી પાછળ પુલ જોઈ શકો છો? આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. ભારત દેશની અંદર તમિલનાડુના રામનાથ જિલ્લામાં એક ટાપુ છે અને તે ટાપુનું નામ છે રામેશ્વરમ. તે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો જમીનનો ટુકડો છે. હું તમારી સાથે રામેશ્વરમ ટાપુ પરથી વાત કરી રહ્યો છું. એક સમયે બીજી બાજુથી આ ટાપુ પર આવવા માટે આપણે કેવળ ટ્રેન દ્વારા જ મુસાફરી કરી શકતા હતા. તે બ્રિટિશ શાસન દરમિયાન અહીં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ અહીં એક મોટો પુલ બનાવી નાખ્યો છે. તેથી હવે અન્ય વાહનો દ્વારા મુસાફરી કરી શકાય છે. આમ અહીં રેલવે પુલ પણ ઉપલબ્ધ છે અને વાહનો દ્વારા આવવા માટે નવું પુલ પણ ઉપલબ્ધ છે, જે તમે મારી પાછળ જુઓ છો. આ જગ્યાએ ઘણા માછીમારો છે. માછીમારી અહીંનો એક મુખ્ય વ્યવસાય છે. હું તે જગ્યાએ ઊભો છું, તમારી સાથે વાત કરું છું. સારું, પ્રભુ પાસે શું વચન છે? શું તમે આવી રીતે વિચારી રહ્યા છો? બાઇબલની અંદર યશાયા 43મો અધ્યાય તેની બીજી કલમ જુઓ. હું તારી સાથે રહીશ, આમ પ્રભુ કહે છે. આઈ વિલ બી વિથ યુ. તે ક્યારે? જો તમે આમ પૂછો તો જ્યારે તમે પાણીમાંથી પસાર થશો અને નદીઓમાંથી પસાર થશો ત્યારે તે તમને ડૂબાડશે નહીં, કારણ કે હું તમારી સાથે રહીશ. જ્યારે તમે અગ્નિમાંથી પસાર થશો તો આંચ લાગશે નહીં, કારણ કે હું તમારી સાથે રહીશ. આ પ્રભુનું વચન છે. મારા પુત્ર, મારી પુત્રી, હું તમારી સાથે રહીશ. તમારે પાણીમાંથી પસાર થવું પડશે, તમારે નદીઓને પણ પાર કરવું પડશે, તમારે અગ્નિમાંથી પણ પસાર થવું પડશે. આ બધી સમસ્યા, વેદનાઓ, કષ્ટો, સતાવણીઓ દર્શાવે છે જેનો આપણે સામનો કરવો પડે છે. ભલે પ્રભુ આ બધાની વચ્ચેથી આપણને પસાર કરે, પરંતુ કંઈ પણ આપણને નુકસાન પહોંચાડશે નહીં. કેવી રીતે જાણો છો? કારણ કે પ્રભુ વચન આપે છે કે તે આપણી સાથે રહેશે. આનાથી મોટો આશીર્વાદ કયો છે વિચારી જુઓ. કેવળ હમણાંના જ સમયમાં નહીં, આ મહિનાની અંદર જ નહીં, પણ તમારા જીવનના અંત સુધી હું તમારી સાથે રહીશ, આમ ઈસુ કહે છે. કારણ કે તે આપણી સાથે છે. જો સમુદ્ર આપણો રસ્તો રોકે તો તે સમુદ્રની મધ્યમાં રસ્તો ખોલીને દોરી જશે. પ્રભુ આપણને પાણીના પ્રવાહને રોકીને નદીની મધ્યમાં સૂકી જમીન પર ચાલવા માટે બનાવશે. જે પ્રભુએ શાદ્રક, મેશક અને આબેદનગોને ખૂબ જ ગરમ ભઠ્ઠીમાં રક્ષણ આપ્યું હતું, તે તમને બચાવવા માટે તમારી સાથે રહેશે. તમને નુકસાન નહીં થશે. હે પ્રભુ, તમે મારી સાથે રહેવાનું વચન આપ્યું છે, તે પૂરતું છે. જો મારે સમુદ્ર પાર કરવું પડે તો હું તે કરીશ, નદી પાર કરવી પડે તો હું તે કરીશ. જો મારે અગ્નિમાંથી પસાર થવું પડે તો પણ નુકસાન થશે નહીં. તમે મારી સાથે છો, તમે મારી સાથે છો, તે પૂરતું છે પ્રભુ. પ્રભુએ આજે તમને તે વચન આપ્યું છે, પણ તેને તમારી સાથે રાખવાની જવાબદારી તમારી છે. જો તમે ધૂમ્રપાન કરતા રહો, દારૂ પીતા રહો અને દુષ્ટ રીતે ચાલતા રહો, હે પ્રભુ, તમે મારી સાથે રહો કહેશો તો સાથે નહીં રહેશે. તે તમને પ્રેમ કરે છે, પરંતુ જો તમારે સાથે રહેવું હોય તો પાપોથી પસ્તાવો કરવો પડશે અને તેમને તમારા જીવનમાં સ્વીકારવાનો અનુભવ કરવો પડશે. તો જ પ્રભુ આવશે અને તમારી સાથે રહેશે. તમારું જીવન અત્યાર સુધી કેવું પણ હોય, પરંતુ આજે તમારા જીવનને તેમના હાથમાં સોંપી દો અને કહો, હે ઈસુ, મારા હૃદયમાં આવો, તમે મારી સાથે રહો. જેમ તમે મને વચન આપ્યું છે તેમ દોરી જાઓ. જો આવી રીતે પ્રાર્થના કરશો, તે તમારી સાથે રહીને દોરી જશે. તેથી જ તે વધસ્તંભ પર લોહી વેવડાવીને મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે ફરીથી જીવી ઉઠ્યા. હું જગતના અંત સુધી તમારા સર્વ સમસ્યાઓમાં તમારી સાથે રહીશ, આમ કહ્યું. શું તમે તેને પોતાનું બનાવશો? પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, હે ઈસુ, મારા હૃદયમાં તમે આવો, તમે મારી સાથે રહો, તમે મારી સંગ રહો. હું તારી સાથે રહીશ, તે વચન ઉપર હું વિશ્વાસ કરું છું પ્રભુ. જો મારે પાણીમાંથી પસાર થવું પડે તો હું ડરીશ નહીં. જો મારે નદીઓમાંથી પસાર થવું પડે તો પણ હું ડરીશ નહીં. જો મને અગ્નિ જેવી લાલચનો સામનો કરવો પડે તો હું ડરીશ નહીં, કારણ કે તમે મારી સાથે છો. તમે મને બચાવશો, માર્ગદર્શન આપશો. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.